જય શ્રી કૃષ્ણ। મકાઈ આપણે કેટલી બધી ખાંડી નાખી છે અને થોડી થોડી કરીને આ થેલી જોવા એટલી અડધી ભરતી દીધી છે હજી આપણે એની અંદર ભરવાની છે અને ફોતરા તમે જો કેટલા બધા આજે નીકળ્યા છે એ બધા હવે અત્યારે અમે ગાયોને ખવડાવી છે અને આજે મેં તમને કીધું હતું કે આજે અમારે વરસાદ આવશે। પરમ દિવસે આવ્યો તો ભાવનગરમાં, ગઈકાલે આવ્યો અમરેલીમાં અને આજે અમારે આવી ગયો હતો। આ વરસાદ ક્યારનો અહીં પાણી ચાલુ હતું પણ અમે નવરા ન થયા ત્યાં તો ખરું પાણી રોકાઈ ગયું અને હજી ઝીણી ઝીણી વાસઠમાં વરસાદ જેવો તેવો ચાલુ છે। એટલે આને ખાલી અમારી લાજ રાખવા હાટું આવ્યો ગણાય કે અમે બોલ્યા હતા એટલે વરસાદ આવ્યો। તો જો મસ્ત ફરતી બાજુ ઠંડો પોર થઈ ગયો છે ને અત્યારે ખાલી સાંજના 5 વાગ્યા છે। સાંજના 5 વાગ્યા અમારે અહીં છાંટા ચાલુ થઈ ગયા। ગૌધન નવા ફરજાની અંદર આરામથી ભોજન કરી રહ્યું છે। આ બધાને મકાઈના ફોતરા નાખી દીધા ને બધા ખાઈ રહ્યા છે। ગૌધન આપણું બધા સરસ રીતના ખાય છે। જો આખી નવી જમાને આપણી ભરી છે અને જો છેલ્લી રહીને આપણી સામે જોઈ રહી છે। છેલ્લી વાછડીનું નામ છે બોડી, જે જન્મથી જ બોડી છે। અને જોવો કંઈક આવું વાતાવરણ છે। અમારી આ વ્યૂ ઈ અમારું આથમણી સાઈડ છે અમારા મકાનથી અને આ છે અમારા મકાનથી ઉગમણી સાઈડ। અને જોવો જેમ ઉપરથી છાંટા થોડા થોડા વધે એમ થોડો થોડો ફુવારો વધતો જાય છે। વિડીયો બનાવવાનો અમારા ઘેલા સોમનાથથી આ સાઈડમાં વરસાદ વરસે ઉગમણી સાઈડમાં એટલે અમને ખબર પડે કે ભાવનગરમાં વરસી રહ્યો છે। અને પરમ દિવસે ભાવનગરમાં વરસ્યો તે ગઈકાલે સાંજે આવા જ ટાઈમે અમરેલી સાઈડ વરસતો હતો અને આજે અમે કીધું હતું લાઈવમાં કે અમારે ત્યાં પણ વરસશે। તો તમે જુઓ આજે થોડો થોડો વરસી અને બધું આવું ટાઢું કરી ગયો છે। જો પતરાના નેવા પણ છાંટા ચાલુ છે। એટલે જ્યારે ફૂલ વરસાદ આવ્યો ત્યારે અમે અમારું કામ કરતા હતા પણ જોકે વાવણી ટાઈપ હજી વરસાદ વરસ્યો નથી। હજી વાવણી ટાઈપ હજી વરસાદ આપણે નથી આવ્યો। એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને બહુ જ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને પવન પણ સરસનો વરસી રહ્યો છે અને પવન ચક્કા જો પવન ચક્કા મસ્તીના ધીમે ધીમે ફરી રહ્યા છે અને અમારી લીલગરી અને અમારા લીમડા અને બધા આનંદ કરવા માંડ્યા છે। વરસાદના છાંટા ભાળી ગયા એટલે અમારી લીલોતરી બધા લીલા ઝાડવા કેટલો મસ્ત આનંદ કિલોલ કરી રહ્યા છે। અમારો આંબો પણ જાણે ડાન્સ કરી રહ્યો છે। કેટલો મસ્ત છે, બધા ઝાડને પણ આનંદ આવી ગયો। આપણી જો આંબાવાડી છે। આજે અમને લાઈવમાં કીધું હતું બેન હતા સોનલબેન કે તમારો બગીચો બતાવો તો જો સોનલબેન આ છે અમારી આંબાવાડી। એ પણ અમે હજી તમને અમારા ઘરેથી જ બતાવી રહ્યા છીએ। હજી અમે ત્યાં પડામાં તો ગયા નથી, આટલા છેટા સહી અમે ત્યાંથી। તો એ છે રોડ ટચ આંબાવાડી। જો આ રહ્યો એ સાઈડમાં એ રોડ છે। હમણાં જો કદાચ વાહન નીકળે તો તમને દેખાય। જો નીકળ્યા, જો જાય। એટલે આવું બધું છે અમારે અહીંનું બધું વાતાવરણ આજની તારીખમાં। એટલે આજે તો અમે અઠે કઠે કીધું હતું કે પરમ દિવસે ભાવનગરમાં, ગઈકાલે અમરેલીમાં વરસ્યો એટલે આજે અમારે વરસશે। તો સાચન જ આજ વરસી ગયો। બાકી અમને કોઈ એવું 100% ખબર નહોતી કે અમે બોલશું ને વરસાદ આવી જશે એમ। આવ્યો છે ખરો પણ વાવણી લાયક નહીં પણ તો એ આવ્યો ખરો। સારું હાલો આવજો બધા ભાઈ। જય શ્રી કૃષ્ણ। ભગવાનને પ્રાર્થના કે મસ્ત વાવણી થાય એવો જોરદાર વરસાદ વરસાવી દે અને તમામ ખેડૂતોના હૃદયમાં આનંદનો ઉત્સાહની લહેર છવાઈ જાય। કહેવાય જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ જો।